ઈ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 ના પર્યાવરણ વિષયનો પાઠ 20 ભણીશું, સાથે જમીએ। હવે શાળા અને ઘરમાં ઘણી બધી વાતો છે કે આપણે સાથે જમીએ છીએ, બરાબર છે ને। હવે તમે જુઓ, આપણે શાળામાં કેટલીક પ્રવૃત્તિઓ કરીએ છીએ, તો એ પ્રવૃત્તિઓ બાળકોમાં વિવિધ ગુણો અને કૌશલ્ય વિકસે છે। તમે સાથે રિસેસમાં નાસ્તો કરો છો તો એકબીજાને એક મિત્ર લઈને નહીં આવ્યો હોય તો તમે બધા ભેગા મળીને થોડું થોડું આપશો તો એક સહચારની ભાવના વિકસે છે। એટલે કે આ રીતે બરાબર આપણી પાસે હોય તો એમાંથી કઈ દેવાની ભાવના આપણે વિકસિત થાય છે। પછી આપણે વિવિધ તહેવારો અને એની પણ આપણે ઉજવણી કરીએ છીએ। કેટલીક વખત કેટલીક તિથિના પણ અથવા તારીખના કેટલીક વાર અમુક વસ્તુઓ તમને આપવામાં આવતી હશે, ભોજન આપવામાં આવતું હશે, તો આ બધું છે એ આપણને બરાબર ને કે ભાઈ સહચારની ભાવનાને સાથે જમવાની ભાવનાનો વિકસિત થાય છે। પછી તમે જુઓ, બાળકોમાં સમૂહ જીવનની ભાવના બીજ ક્યાંથી રોપાય છે? ઘર પછી શાળામાં। ઘરમાં તો સમૂહ જીવન ભેગા રહેતા હોય છે, તો ઘરના સભ્યો શાળામાં આવે છે તો 50 થી 60 મિત્રો સાથે કઈ રીતે હળીમળીને રહેવું, શિક્ષક સાથે કઈ રીતે રહેવું, તો આ બધાની ભાવના બરાબર ને ક્યાં વિકસિત થાય છે? શાળામાં। કારણ કે શાળામાં જ્યારે આવે છે ત્યારે કોઈ એને સંબંધી નથી હોતા। શાળામાં આવે છે બાળક ત્યારે એ આ બધા બાળકો છે એના મિત્રો બને છે અને મિત્રો સાથે કઈ રીતે હળીમળીને રહેવું એની ભાવના એ વિકસિત થાય છે। હવે તમે જુઓ, આપણે જોઈએ છીએ તો સરકાર દ્વારા કેટલીક જગ્યાએ મધ્યાહન ભોજનની બરાબર ક્રિયાઓ ચલાવવામાં છે। શા માટે? કે ભાઈ કેટલાક બાળકો છે એના ઘરે માતા પિતાને એટલો સમય નથી હોતો કે પૂરું સમયસર ભોજન આપી શકે, તો એને મધ્યાહન ભોજન સાથે પછી બધા એક સાથે બેસીને ભોજન કરે છે કે ભાઈ કોઈને એવું નથી કે આનામાં આ સારી વસ્તુ છે ને મારી ખરાબ વસ્તુ, બધા એક સરખી વસ્તુ ખાય, બધા બાળકો સાથે જમે છે, એટલે કે સહચારની ભાવના વિકસે છે। પછી તમે જુઓ, ઘર અને શાળામાં બાળકો વિવિધ તહેવારો અને ઉત્સવોની ઉજવણી, કે ઘણા બધા તહેવારોની ઉજવણી કરી છે, દિવાળી છે, હોળી છે, નવરાત્રિ છે, તો આ બધા તહેવારો ઘરના ઉજવે છે, પણ શાળામાં આપણે કેટલાક ઉત્સવો ઉજવે છે। તમે જુઓ, શાળા દ્વારા કેટલાક પ્રવાસ આયોજન કરો, શા માટે કરવું? તમને કે ઘરેથી તમે પ્રવાસ જતા, પણ પ્રવાસ આયોજન દ્વારા બાળક છે એ એકલું જતા શીખે, પોતાની વસ્તુ સાચવતા શીખશે, મિત્રો સાથે કઈ રીતે રહેવું, બરાબર ને। પરિવાર સાથે જાય, ફેમિલી સાથે જાય ત્યાં તો એના મમ્મી પપ્પા બધું ધ્યાન રાખતા હોય, શું જોતું લઈ આવતા, પણ અહીંયા એ જાય બારે તો એને પોતાની વસ્તુઓ સાચવી, મિત્રો સાથે કેમ મળવું એની ખબર પડે છે। નવી નવી વસ્તુ જવાની પણ એમને ધ્યાન આવે છે, કારણ કે શિક્ષક સૂચના આપે છે, જો આ નોંધ કરવા જેવી છે વસ્તુ, બાળકો તમે નોંધ જો, તમે યાદ રાખજો, તો એ પણ યાદ રાખે છે। પછી બધા પ્રવાસમાં જાય છે ત્યારે ભેગા મળીને જમે છે, તો એ બધા સંપીને રહેવાની ભાવના લોકોમાં વિકસિત થાય છે। પછી વિવિધ જાતના ઉત્સવોની ઉજવણી કરે છે, શા માટે? સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લે છે, બધાના ડ્રેસીસ કે છે ઘણીના સરખા હોય છે, તો બધા એક સરખા લાગે છે, પણ બધા એક સાથે ખૂબ સરસ લાગે છે, કરે છે, તો આ રીતે એકતાની ભાવના બાળકોમાં નાનપણથી જ વિકસિત થાય છે। અને આપણે જોઈએ કે વિવિધ તહેવારનો ઉત્સવ દ્વારા બાળકો છે એ લોકોમાં બરાબર ને એક પરસ્પર સંપીને રહેવાની, સમાજમાં પણ સંપીને રહેવાની ભાવના બાળકોમાં વિકસિત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પાઠમાં આવી ઘણી બધી ચર્ચાઓ પાઠ દરમિયાન પણ આપણે કરીશું, તો ચલો પાઠ ભણી સાથે જમીએ। પાઠ 19, સાથે જમીએ। આપણે જીવનમાં ઘણા બધા પ્રસંગો આવે છે કે આપણે મિત્રો સાથે, કુટુંબીજનો સાથે જમતા હોઈએ છીએ। ખાસ કરીને તમે જ્યારે પિકનિક જાઓ છો, પ્રવાસે જાઓ છો, ત્યારે તમારા મિત્રો સાથે તમે સાથે પણ જમતા હો છો, સાથે શિક્ષકો પણ હોય છે। તો વર્ગમાં ઉજાણી, વેકેશન પૂરું થયું, આજે શાળા શરૂ થઈ, રજાઓમાં કેવી મજા કરી, સૌ વાતો કરે છે। મીના કહે, તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? આરતી કહે, મારા કાકાના લગ્ન હતા એટલે। મીના, અરે ખૂબ જ મજા આવી હશે? આરતી, હા મજા, સાથે જમવાની પણ મજા। રેહાના, આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો, બરાબર, આપણે ભેગો નાસ્તો કરીએ તો, એમ કહે છે રેહાના।
આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો ડેવિડ, મજા આવશે, ચાલો એમ જ કરીએ. સૌએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું. બધા બાળકો ઘરેથી શું શું લાવશે એ કહેવા લાગ્યા. તમે પણ બાળ મિત્રો ઘણીવાર શાળામાં લઈ આવો છો ને, ખાસ કરીને ભેળ બનાવો છો અથવા બીજી કોઈ વાનગી પણ બનાવો છો સાથે મળીને, બરાબર? તો આ બાળકો પણ શું શું લાવવાનું કહે છે બધા જોઈએ. બધાએ વસ્તુઓ લાવી શનિવારે ખરેખર ઉજાણી કરી અને જાત જાતનું ખાવાનું મળ્યું. બધા સાથે રમ્યા, ગીતો ગાયા અને નાચ્યા, બરાબર? સાથે રમવાની, ખાવાની એક અલગ જ મજા છે. તમારી નોટબુકમાં લખવાનું છે તેમને બીજાઓ સાથે જમવું ગમે છે. હા, ઘણા બધા બાળકોને, બરાબર, કે બીજા સાથે જમવું ગમતું હોય છે. કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? તો ખાસ કરીને કોઈ લગ્ન પ્રસંગમાં સાથે ગયા હો અથવા કોઈ પિકનિકમાં ગયા હો ત્યારે તમે સાથે જમો છો. તમે તમારા વર્ગમાં ક્યારે ઉજાણી કરી છે? ક્યારે? તો તમે ઉજાણી કઈ રીતે કરી? બરાબર, કોઈ શનિવાર હોય અથવા કોઈ વારે તમે બધા નક્કી કર્યું હોય કે અમે કાંઈ ને કાંઈ ઘરથી વસ્તુ લઈ આવશું અને સાથે જમો છો ને. તમે અને તમારા મિત્રો ઉજાણી માટે શું શું લાવ્યા હતા તો એની વિગત પણ તમારે લખવાની છે. કોઈ મમરા લઈ આવ્યું હશે, કોઈ સેવ લઈ આવ્યું હશે, કોઈ સ્લાડ બનાવીને લઈ આવ્યું હશે, બરાબર? કોઈ વિવિધ ફરસાણ બનાવીને લઈ આવ્યું હશે કે જો આજે મારી મમ્મી અલગ મીઠાઈ બનાવી છે તે પણ લઈ આવ્યા હશો. તમે બધા શું જમ્યા હતા તો એ તમારે લખવાનું છે. તમે તમારી ઉજાણી માટે કોને કોને આમંત્રણ આપ્યું? તો તમે તમારા મિત્રોને પણ આમંત્રણ આપ્યું, શિક્ષકોને પણ આમંત્રણ આપ્યું હતું અને સિસ્ટર્સને પણ આપ્યું હતું. પછી ઉજાણીમાં કોણ ના આવ્યું, શા માટે? તો કેટલાક છે અમુક કારણોસર નહીં આવ્યા હોય તો તે પણ તમે લખી શકો છો. હવે ઉત્તરાયણ ઉજવણી. હા, ઉત્તરાયણનું નામ આવ્યું એટલે છોકરાઓને તો પતંગ જ દેખાવા લાગે કે નહીં? અહીંયા ભલે દેખાય છે પણ તમને તો નજર સામે પતંગ દેખાવા લાગી. પિંકી વહેલી સવારે ઉઠી તેના મિત્રો સેજલ, આયુષ, તનવીર, ફાતિમા, ઇકબાલને પોતાના ઘેર બોલાવવા દોડી. આજે ઉત્તરાયણ છે, સૌ આનંદમાં હતા. ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી. તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે ચાલો વાંચીએ. તમે કેવી રીતે ઉજવો છો તમારે પણ મને કહેવાનું છે. તેઓ ખૂબ વહેલા ઉઠ્યા હતા. તેના મોટા ભાઈઓ અગાઉથી જ પતંગના કિન્ના બાંધી રાખી છે. પિંકીના દાદીએ તલના લાડુ અને સિંગની ચીકી બનાવી છે. સેજલ તેના ઘરેથી મમરાના ગળ્યા લાડુ લાવી. તનવીર પોતાની વાડીએથી બોર લાવ્યો. આયુષીના મમ્મી પર તાજા બોર આપી ગઈ. રસોડામાં પિંકીની મમ્મીએ ઊંધિયું બનાવવાની તૈયારી કરી છે. હવે ઊંધિયું શું હોય, ખાધું છે કોઈએ? બરાબર ને? વિવિધ જાતના શાક ભેગા કરી અને સરસ મજાનું સ્વાદિષ્ટ રીતે બનાવવામાં આવે છે. ઊંધિયું બનાવવા શું શું જોઈએ ખબર છે તમને? ગવાર, વાલોળ, રીંગણ, બટેટા, ટમેટાં, આ બધું તો જોઈએ. પછી કેપ્સિકમ એટલે કે શિમલા મરચાં, લીલા ધાણા, આદુ જેવા મસાલા પણ જોઈએ. શક્કરિયા, સૂરણ અને રતાળુ વગર તો ઊંધિયાની મજા જ આવે નહીં. મમ્મીએ મેથીની ભાજીના અંદર વડા પણ નાખ્યા હોય. અને ઇકબાલ તો આટલું બધું જોઈને અચરજ પામ્યો કે આટલું બધું શાક કઈ રીતે ખવાશે. પણ દાદીમાં ગરમા ગરમ જલેબી ઉતારતા હતા અને સૌએ ખાવાનું શરૂ કરી દીધું. સૌએ પતંગ ચગાવવા ઘાસીએ ગયા. કોઈ પતંગ ચગાવ્યો તો કોઈએ ફિરકી પકડી. કેવી મજા આવે નહીં? બધા ભેગા મળીને ઉત્તરાયણ ઉજવવાની મજા તો ભેગા જ આવે ને. એકલા એકલા કોઈ ઉત્તરાયણ મજાની મજા આવે ન આવે. ઉત્તરાયણના દિવસે તો ઘણા બધા ભેગા થાય તો જ મજા આવે. એ કાપ્યો, એ ગયો, એવી બૂમો પાડતા પાડતા ગીતો પણ ગાયા. આખો દિવસ સૌ સૂરજના તડકામાં રહ્યા અને ઉત્તરાયણની ખૂબ મજા કરી. હવે ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઉત્તરાયણની ઉજવણી ક્યારે કરી છે આપણે? 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. પછી બધા ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે તે તમે જાણો છો? હા, બધા જ ધર્મના લોકો, કારણ કે બધાને પતંગ ચગાવવાની મજા આવે છે. ચીક્કી અને તલના લાડુ કેવી રીતે બને છે? તો ચીક્કી તો ઘણી બધી જાતમાંથી બને છે. બસ સિંગદાણામાંથી પણ બને, તલમાંથી પણ બને, દાળિયામાંથી પણ બને, બરાબર? તો તલ અને સિંગની ચીક્કી વધારે પડતી બનાવવામાં આવે છે અને ગોળ ભેગી બનાવવામાં આવે છે. ગોળ અને થોડા પાણીને ગરમ કરવામાં આવે, ત્યારબાદ તેમાં સિંગ અથવા તલ નાખી દેવામાં આવે અને હલાવીને ઘાટો જાડો મિશ્રણ થાળને પાથરી દેવામાં આવે. પછી એના નાના ચોરસ જેવા ટુકડા કરી દેવામાં આવે અને એના ઉપર જો થોડુંક વેલણથી વણવામાં આવે તો સરસ એકદમ પાટલી, બરાબર, પટલી ચીક્કી બને છે. હવે
તલના લાડુમાં પણ શું છે એવી રીતે બનાવવા ગોળ ગોળ વાળી નાખવાનું હોય છે. તમારા ઘરે ઊંધિયું ઘરે બનાવો છો કે બહારથી લાવો છો? કેટલાક ઘરે બનાવતા હશે તો કેટલાક બહારથી પણ લાવતા હશો, તો તમે તમારી રીતે વિગત લખી શકો છો. ઊંધિયું બનાવવા અગાઉથી શું શું તૈયારી કરવી પડે? તો ઊંધિયું એક સ્વાદિષ્ટ વાનગી છે, બરાબર ને, અને એ ઉત્તરાયણના દિવસે જ ખવાય છે અને એના માટે ઘણી બધી તૈયારીઓ કરવી પડે છે. સૌપ્રથમ તો બધી શાકભાજી આગલા દિવસે લઈ આવવી પડે અને ગોવાર, વાલો, રીંગણ, બટેટા, પછી શિમલા મરચાં, ટમેટાં, લીલા ધાણા, આદુ, શક્કરિયા, સુરતી પાપડી, સૂરણ, આ બધાને બજારમાંથી ખરીદી લાવવી પડે. એને નાના નાના સમારવામાં આવે અને કેટલાક શાકભાજીને તો ફોડીને દાણા પણ કાઢવામાં આવે છે. આ બધી તૈયારી પછી ઊંધિયું બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. હવે શોધી કાઢોને લખવાનું છે તમારે. ગામમાં કેટલા લોકો ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું અનુમાન કરી શકો છો. જો નાનકડું ગામ હોય તો ગણી શકે, બાકી મોટું ગામ હોય તો ન કહી શકે. તમારે તમારી લાઈનનું જ ખાલી ગલીમાં રહેતા હોય એનું લખવાનું છે, અથવા તમે જાણતા હોય એવા 8-10 ઘરનું લખવાનું છે. તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે, તમને તે પસંદ આવ્યું, બરાબર. કેટલાક તુક્કલ ચડાવે છે, બરાબર, પણ ઘણીવાર આનાથી આગ લાગવાની પણ શક્યતા રહે છે, એટલે કેટલાકને ગમતું નથી. તમારા મિત્રો કયા કયા તહેવાર ઉજવે છે, બરાબર? તો તમારા મિત્રો છે ઉત્તરાયણ ઉજવતા હશે, હોળી, ધૂળેટી પણ સાથે મળીને ઉજવો છો ને, દિવાળી, પછી નવરાત્રિ, જન્માષ્ટમી, નાતાલ, બરાબર, રક્ષાબંધન વગેરે તહેવારો ઉજવે છે. તે દિવસે તેઓ શું શું જમે છે? તો વિવિધ જાતના ભોજનો આરોગે છે, બરાબર ને, વિવિધ જાતના ભોજનો લે છે. અને તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક કોણ બનાવે છે? તો ઘરના જે સ્ત્રીઓ હોય, બરાબર, દાદીમા, મમ્મી, બેન, આ બધાએ વિવિધ જાતના ભોજનો બનાવે છે. હવે તહેવાર માટે તમે અમુક તહેવારમાં ખાસ પ્રકારના કે રંગના કપડાં પહેરો છો? હા, તો આપણે ઘણીવાર જો મોટા ભાગના છે, બરાબર, દિવાળીના સરસ નવા કપડાં પહેરતા હોય છે, રંગીન કપડાં પહેરતા હોય છે. પછી નાતાલના દિવસે પણ તમે સ્કૂલમાં આવો છો ત્યારે રંગબેરંગી કપડાં પહેરીને આવો છો. હોળીના દિવસે શું થાય, કેટલાક વળી વ્હાઇટ કલરના કપડાં પહેરશે, તો કેટલાક એના જૂના કપડાં થઈ ગયા હોય તે પહેરે છે. તમે ઉત્તરાયણના બીજા કયા નામથી ઓળખાય છે? તો ઉત્તરાયણ બીજા મકરસંક્રાંતિના નામે ઓળખાય છે. હવે મધ્યાહન ભોજન કોને કહેવાય? તો જે શાળામાં બપોરનું ભોજન આપવામાં આવતું હોય ત્યાં મધ્યાહન ભોજન કહેવાય. બપોરનો 1:30 વાગ્યો છે, મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે, પેટમાં ગુડગુડ થાય છે, ભૂખને કારણે ભણવામાં પણ ધ્યાન નથી. ટન 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 ઘંટ વાગ્યો, બધા બાળકો હાથ ધોવા દોડ્યા. હાથ ધોયા પછી અમે હરોળમાં એટલે કે લાઈનમાં બેઠા. શાળામાંથી દરેકને થાળી અપાઈ. જમતા પહેલાં બધાએ સાથે ગાયું, સાથે રમીએ સાથે જમીએ, બરાબર, બધા બાળકોએ સાથે ગીત ગાયું, સાથે રમીએ સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણી સાથે, ગટગટ વસતા શ્રી ભગવાન. સાથે રમીએ સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણી સાથે, ગટગટ વસતા શ્રી ભગવાન. આજે જમવામાં ચણા ચાટ, થેપલા અને સૂકી ભાજી છે. ગઈકાલે અમે સુખડી અને વેજીટેબલ ખીચડી જમ્યા હતા. શાળાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી છે. તેમને અઠવાડિયામાં જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે છે. હવે ખાસ કરીને જ્યાં બપોરનું ભોજન આપવામાં આવતું હોય ત્યાંની આ વાત થાય છે. હવે જ્યારે અમે તિથિ ભોજન એટલે કોઈની ગામમાં કોઈનું કાંઈ વૃદ્ધ વ્યક્તિ હોય ને કોઈ તિથિ હોય તો એના ઘરના કે લોકો છે એમની પાછળ એના જન્મદિવસે અથવા બાળકોનો કોઈ જન્મદિવસ હોય તો ત્યારે તિથિ ભોજન કરાવે છે. મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા પડે છે. બરાબર, તિથિ ભોજનમાં મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા પડે છે. શાળામાં મધ્યાહન ભોજનની સમયે એક બીજી રસપ્રદ વાત છે. દરરોજ હરોળમાં અમે અમારી જગ્યા બદલી ને એક નવા બાળક સાથે બેસીએ છીએ. મને તે ગમે છે કારણ કે હું નવા બાળકોને મળું છું અને નવા મિત્રો બનાવું છું. જો કેવી સરસ વ્યવસ્થા છે. દરરોજ અલગ અલગ વ્યક્તિ સાથે બેસું, જેથી તમે બધા સાથે આરામથી ભવિષ્યમાં સુવ્યવહાર કેળવી શકો. અમારા શિક્ષક કાળજી રાખે છે, બધાને તાજું અને ગરમ ભોજન મળે છે. વાલીઓ પણ તિથિ ભોજન આપી તેમાં મદદ કરે છે. હવે બધી વસ્તુઓ સારી છે. અમે તાજું ગરમ
પકવેલું ભોજન સાથે જમીએ છીએ. બધા બાળકો ભોજન પૂરું કરે અને તેનો બગાડ ન થાય તેની અમે ખાસ કાળજી રાખીએ છીએ. સાથે જમવાની ખૂબ જ મજા આવે છે. જો આપણે સાથે જમતા હોય તો કેટલું જમાઈ જાય, ખવાઈ જાય, ખબર જ પડતી નથી. ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવે તો અહીં જ ધરાઈને જમે પણ. સાવ ભૂખ્યા પેટે એમને ભણવું ગમે ન ગમે, બરાબર? અનુમાન કરો, ભૂખ્યા પેટે ગમે ન ગમે. એટલે ઘણી કોઈ બાળકોના ઘરે ઘણી બહુ જમવાનું મોડું થઈ ગયું તો એ પેટ ભરીને જમી શકે છે. હવે શોધી કાઢો ને તમારી નોટબુકમાં લખવાનું છે. તમારી શાળામાં અપાતા ભોજન વિશે લખવાનું, બરાબર? આપણી શાળામાં તો અપાતું નથી એટલે આપણે આના વિશે વધુ ચર્ચા કરશું નહીં, બરાબર? ખાલી પ્રશ્નો જોઈ લઈએ એકવાર. ભોજન કયા સમયે આપવામાં આવે છે, બરાબર? શાળામાં ભોજનમાં શું મળે છે? તમે જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે? તમે જે ભોજન મળે તે પૂરતું છે? તમે તમારી પોતાની થાળી લાવો છો કે શાળામાંથી મળે છે, બરાબર? ભોજન કોણ પીરસે છે? તમારા શિક્ષક તમારી સાથે જમે છે? શાળામાં બોર્ડ પર અઠવાડિયે ભોજનની યાદી મૂકી છે? તમને બુધવારે શુક્રવારે શું મળે છે? જો તમે તમારી શાળાના ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો તમે શું બદલવા માગો છો? તમે જમવામાં શું પસંદ કરશો? તમારી પોતાની યાદી બનાવીને તમે લખી શકો છો. આવું તમે ઘરનો ચાર્ટ પણ બનાવી શકો કે ઘરમાં કોણ કોણ બનાવે. આ પ્રશ્નો ઘરને લગતા કરી નાખજો. હવે સોમવારે તમે શું જમ્યા હતા તે લખો, બુધવારે શું જમ્યા તે લખો, શુક્રવારે શું જમ્યા અથવા તમને શું જમવાનું જોશે તે લખી શકો છો. હવે મધ્યાહન ભોજન દરેક બાળકનો હક. આપણા દેશમાં ઘણા બાળકો એવા છે જેને પૂરતું જમવાનું મળતું નથી. શાળામાં પણ ભૂખ્યા આવે છે કારણ કે ઘણાના મા બાપ બિચારા મજૂરી કામે જતા હોય તો બાળકોને પૂરતું ખાવાનું પણ મળતું નથી. આપણા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ. આ દરેક બાળકનો હક છે, બરાબર? આ કોનો છે? દરેક બાળકનો હક છે. મધ્યાહન ભોજન કહેવાય કોને કહેવાય તે પણ તમને સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ છે પૂર્ણ થાય છે. તમે આ પાઠની સરસ રીતે સમજ મેળવી લીધી હશે. મધ્યાહન ભોજન કોને કહેવાય એટલે કે શાળામાં બપોરે આપવામાં આવતું ભોજન એને મધ્યાહન ભોજન કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વસ્તુ બધી સરસ રીતે યાદ રાખજો. તમે પણ ક્યારે પિકનિકમાં જાઓ તો તમારા વિદ્યાર્થી મિત્રો એટલે કે તમારા બાળ મિત્રો સાથે તમે જમજો અને મજા કરજો. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.